જનજાતીય ગૌરવ યાત્રાનું દાહોદમાં સ્વાગત. બિરસા મુંડાની 150મી જન્મ જયંતિ નિમિત્તે ધાનપુરમાં વિશેષ કાર્યક્રમ યોજાયો. ભગવાન બિરસા મુંડાની 150મી જન્મ જયંતિ નિમિત્તે દેશભરમાં આયોજિત જનજાતીય ગૌરવ યાત્રાને રથનું દાહોદ જિલ્લામાં સ્વાગત કરવામાં આવ્યું. આ યાત્રા ધાનપુર ખાતે પહોંચતા સ્થાનિક લોકો અને આદિવાસી સમુદાય દ્વારા તેનું મળકાભેર સ્વાગત કરાયું. આ પ્રસંગે દાહોદ જિલ્લાના સાંસ્કૃતિક વારસા અને આદિવાસી શહીદોના બલિદાનને યાદ કરવામાં આવ્યું. ધાનપુરના પેપરો ખાતે બિરસા મુંડાની પ્રતિમાને ફૂલહાર પણ ચડાવવામાં આવ્યા. જનજાતીય ગૌરવ યાત્રાના આગમનના પગલે ધાનપુર ખાતે એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરાયું. આ કાર્યક્રમમાં મંત્રી શ્રી પીસી બરંડા, મંત્રી શ્રી રમેશ કટારા, સાંસદ જસવંતસિંહ ભાભોર, પૂર્વ મંત્રી બચુ ખાબડ, જિલ્લા પાર્ટી પ્રમુખ સ્નેહલભાઈ ધરિયા, કરણ ડામોર જિલ્લા પ્રમુખ, અભયસિંહ સિંહ મોહનિયા ધાનપુર તાલુકા પ્રમુખ, જિલ્લા કારોબારી અધ્યક્ષ અભયસિંહ વી મોહનિયા, પૂર્વ પ્રમુખ પ્રદીપસિંહ મોહનિયા, પાર્ટી પ્રમુખ રાકેશભાઈ ખાબડ તેમજ જિલ્લા સભ્યો, તાલુકા સભ્યો અને સરપંચો સહિતના મહાનુભાવ ઉપસ્થિત રહ્યા. કાર્યક્રમ દરમિયાન આદિવાસી સમાજના ગૌરવ અને સાંસ્કૃતિક મૂલ્યોને ઉજાગર કરતી પ્રવૃત્તિઓ અને પ્રવચનો યોજાયા. નેતાઓએ ભગવાન બિરસા મુંડાના જીવન અને આઝાદીની લડતમાં તેમના યોગદાન વિશે વાત કરી. યુવા પેઢીને તેમના આદર્શોને અનુસરવા પ્રેરણા આપી. કેન્દ્ર સરકાર દ્વારા આ વર્ષે જનજાતીય ગૌરવ વર્ષ તરીકે ઉજવવામાં આવી રહ્યું છે, જેનો મુખ્ય ઉદ્દેશ આદિજાતિ સમુદાયના પરાક્રમ, બલિદાન અને સાંસ્કૃતિક વારસાને જન સુધી પહોંચાડવાનો છે. આ યાત્રા દ્વારા લોકોને બિરસા મુંડાની લડત અને વિચારધારાથી માહિતગાર કરવામાં આવી રહ્યા છે. રિપોર્ટર કિશન મોહનિયા, દાહોદ.